સવર્તુળ. સ શ શ માટે લઘુલિપિમાં કોઈ રેખા નથી, પરંતુ તેને દર્શાવવા માટે નાનું આકારનું સવર્તુળ દર્શાવાય છે. સ શ શ માટે સરખું વપરાય છે. સવર્તુળ શબ્દની વચ્ચે. નિયમ નંબર 1. સવર્તુળ શબ્દની વચ્ચે આવેલું હોય અને તેના આગળ પાછળની બંને રેખાઓમાં એક રેખા વાંકી હોય અને એક રેખા સીધી હોય તો વાંકી રેખાના વળાંકની અંદરની બાજુએ સવર્તુળ જોડાય છે. દાખલા તરીકે પસટ, 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 વસડ, 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 કસબ, 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 ઘસર, 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 દસમ, 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 ચસફ, 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 ચસફ. નિયમ નંબર 2. સવર્તુળ શબ્દની વચ્ચે આવેલું હોય અને તેના આગળ પાછળની બંને રેખાઓ જો વાંકી હોય તો પ્રથમ વાંકી રેખાના વળાંકની અંદરની બાજુએ સવર્તુળ જોડાય છે. દાખલા તરીકે ટસડ, 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 ડસબ, 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 બસગ, 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 ઘસદ, 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 દસચ, 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 ચસત, 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 ચસત. નિયમ નંબર 3. સવર્તુળ શબ્દની વચ્ચે આવેલું હોય અને તેના આગળ પાછળની બંને રેખાઓ સીધી હોય તો કોઈપણ દિશામાં ચોગડા જેવો આકાર થાય તેમ સવર્તુળ જોડાય છે. દાખલા તરીકે પસવ, 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 વસક, 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 કસર, 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 રસમ, રસમ, રસમ,
રસમ મસફ 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 ઉપરોક્ત તમામ શબ્દો ઓછામાં ઓછી 5 લીટી લખીને પ્રેક્ટિસ કરવા. પોતાની રીતે નવા શબ્દો બનાવીને રેખાંકન કરવું. તમામ નિયમો તૈયાર કરવા. તમામ રેખાંકન લીટીને અડીને જ કરવું.